યામ ભૂમિતિનું આ ત્રીજું લેક્ચર આપણે આજે શરૂ કરીએ છીએ. ચેપ્ટર 10 માં આપણે આગળ વધીએ. જો એક્સરસાઇઝ 2 આપણે ગણતા છેલ્લે એક્સરસાઇઝ 2 ના 8 એક્ઝામ્પલ આપણે જોયેલા. નવમો એક્ઝામ્પલ હવે આપણે શરૂ કરીએ છીએ. નવમો એક્ઝામ્પલ સ્વાધ્યાય 10.2 નો પાંચમો દાખલો છે. ટેક્સ્ટ બુક ખોલી રાખજો, બાજુમાં જોતા રહેજો. રકમ હવે x અક્ષને ઉગમ બિંદુથી 3 એકમ અંતરે, તો પહેલા તો આપણે વિચારીએ કે આ x અક્ષ છે અને x અક્ષનું આ ઉગમ બિંદુ છે. x અક્ષને ઉગમ બિંદુથી 3 એકમ અંતરે ડાબી બાજુએ, તો અહીંથી 3 એકમ અંતરે ડાબી બાજુ જોઈએ એટલે અહીંયા આ બિંદુ આવશે -30. છેદતી રેખા જેનો ઢાળ, માની લો કે આ એક રેખા છે, આ અહીંયા છેદે છે અને આનો ઢાળ -2 છે. તો પહેલામાં પહેલું માગેલ રેખા એટલે આપણે જે શોધવાની છે તે રેખા x અક્ષને -30 બિંદુએ છેદે છે. તેનો ઢાળ m = -2 આપેલ છે. તેથી રેખાનું સમીકરણ, હવે ઢાળ બિંદુનું સમીકરણ મૂકીએ. y-y1 એટલે 0 બરાબર ઢાળ એટલે -2 x -x1 એટલે -3 પ્લસ થઈ જશે -2x -6y = તેથી આપણો જવાબ થશે, આ 2x ને ડાબી બાજુ લઈ આવો, 2x y 6 = 0. આ આપણો જવાબ. હવે 10મો એક્ઝામ્પલ 10.2 નો છઠ્ઠો દાખલો છે. હવે એમાં આન્સર આપણે જોઈએ તો જુઓ, y અક્ષને ઉગમ બિંદુથી ઉપર, એટલે આ y અક્ષ અને આ x અક્ષ, આ ઉગમ બિંદુ એની ઉપર 2 એકમ અંતરે, એટલે આ બિંદુએ, આ બિંદુ છે 0 2, આ બિંદુએ છેદે છે, આવું કહ્યું છે, અને x અક્ષની ધન દિશા સાથે 30 નો ખૂણો બનાવે. તો હવે આ રેખા અહીંયા છેદે છે અને x અક્ષની ધન દિશા સાથે 30 નો ખૂણો બનાવે. આ રેખા થઈ ગઈ. તો પહેલામાં પહેલી વસ્તુ આપણે એ લખીશું કે માગેલ રેખા y અક્ષને 0 2 બિંદુ એ છેદે છે, એટલે બિંદુ આપણને મળી ગયું. હવે બીજો મુદ્દો, આ રેખાનો ઢાળ m = tan theta, theta એટલે 30 ડિગ્રી, 30 ડિગ્રી એટલે π/6 એટલે 1/√3. આ ઢાળ મળ્યો, માટે રેખાનું સમીકરણ y-y1 એટલે 2 બરાબર ઢાળ કૌંસમાં x - x1. સાદુરૂપ આપીએ, આવું થશે. એટલે માગેલ રેખાનું સમીકરણ x -√3y ને જમણી બાજુ લઈ જાઓ, 2√3 ને જમણી બાજુ લઈ જાઓ. આ આપણું સમીકરણ થયું. ઢાળ બિંદુના સમીકરણનો ઉપયોગ જ છે મિત્રો. એટલે હવે વધુ એક એક્ઝામ્પલ અહીંયા જુઓ, 11મો એક્ઝામ્પલ 10.2 નો
10મો દાખલો બિંદુઓ 2 5 અને 3 6 માંથી પસાર થતી રેખા એટલે પહેલા તો આનો ઢાળ શોધીએ 2 5 અને 3 6 માંથી પસાર થતી રેખાનો ઢાળ બરાબર વાયામની બાદબાકી એટલે 6 - 5 3 - 2 એનો ગુણોત્તર 6 - 5 એટલે 1 3 - 2 એટલે 1 એટલે આનો ઢાળ 1 માગેલ રેખા અને લંબ છે માગેલ રેખા આપેલ રેખાને લંબ છે તેથી માગેલ રેખાનો ઢાળ આના વ્યસ્તનો વિરોધી એટલે -1 થશે ચલો ઢાળ મળી ગયો હવે આ બિંદુમાંથી પસાર થાય છે તેથી -3 5 માંથી પસાર થતી -1 ઢાળ વાળી રેખાનું સમીકરણ હવે ઢાળ બિંદુનું સમીકરણ મૂકીએ y-y1 બરાબર ઢાળ કૌંસમાં x - x1 x1 એટલે -3 અહીંયા મૂક્યા ઇક્વલ ટુ -x -3 દરેક પદને જમણી બાજુ લઈ જાઓ x + y -5 - 3 એટલે 2 આ આપણો જવાબ થયો મિત્રો હવે આ રીતે માત્ર અને માત્ર ઢાળ બિંદુના સમીકરણનો ઉપયોગ છે હજુ બાકીના દાખલા આગળ જોઈએ જો મિત્રો એક્સરસાઇઝ 2 નો 12મો દાખલો એટલે 10.2 નો 12મો એક્ઝામ્પલ 2 3 બિંદુમાંથી પસાર થતી એનો મતલબ બિંદુ તો આપી દીધું છે તો હવે આનો જવાબ આ બિંદુમાંથી પસાર થાય છે આવું આપેલું છે અક્ષો સાથે સમાન અંતરખંડ કાપતી રેખા એનો મતલબ ઢાળ પણ આપી દીધો છે થોડું વિચાર મેં થિયરીમાં તમને શું શીખવાડેલું કે અક્ષો સાથે સમાન અંતરખંડ કાપતી રેખાનો ઢાળ હંમેશા -1 હોય છે 5 વખત બોલી જાઓ અને યાદ કરી લો અક્ષો સાથે સમાન અંતખંડ કાપતી રેખાનો ઢાળ m = -1 હોય છે એટલે ઢાળ મળી ગયો આ રેખા 2 3 માંથી પસાર થાય છે 2 3 માંથી પસાર થાય છે હવે ઢાળ મળી ગયો બિંદુ મળી ગયું તેથી રેખાનું સમીકરણ y - y1 એટલે 3 બરાબર ઢાળ એટલે -1 કૌંસમાં x - x1 એટલે 2 સાદું રૂપ આપણે આપી દઈએ x ને ડાબી બાજુ લઈ આવો આ 2 ને પણ ડાબી બાજુ લઈ આવો એટલે -5 = 0 આ આપણું રેખાનું સમીકરણ જવાબ ધેટ્સ ઓલ આમાં બે પ્રશ્ન પૂછેલા છે મિત્રો જોઈ લો 0 2 માંથી પસાર થતી અને x અક્ષની ધન દિશા સાથે 2π/3 માપનો ખૂણો બનાવે છે એટલે રેખા x અક્ષની ધન દિશા સાથે 2π/3 માપનો ખૂણો બનાવે છે તેથી રેખાનો ઢાળ m બરાબર tan 2π/3 એટલે કે tan પાઈ પ્લસ π/3 3 ઓછા માઈનસ આવશે પાઈ માઈનસ π/3 2π/3 પાઈ માઈનસ π/3 એટલે ઢાળ આડી ધરી વિધેય ના બદલાય એટલે tan π/3 એટલે આનો ઢાળ મળશે
π/3 એટલે √3 તો -√3 આ ઢાળ મળ્યો. હવે રેખા 2 3 માંથી પસાર થાય છે, તેથી રેખાનું સમીકરણ y y1 એટલે 2 બરાબર ઢાળ એટલે √3 કૌંસમાં x - 0, તેથી આ જવાબ થશે √3x + y - 2 = 0. આ આપણો પહેલો જવાબ થયો. આની સાથે રેખા બનાવતી રેખાનું સમીકરણ મેળવો. અહીં સુધીનો એક્ઝામ્પલ પૂરો. હવે આપણે અહીંથી જોઈએ તથા. હવે અહીંયા વિચારજો, તથા તે રેખાને સમાંતર, એનો મતલબ આ રેખાને સમાંતર. તો આનો ઢાળ કેટલો છે? આટલો. તો આ રેખાને સમાંતર, આ રેખાને સમાંતર રેખાનો ઢાળ m બરાબર -√3 થયું. હવે y અક્ષને ઉગમ બિંદુથી 2 એકમ અંતરે છેદતી નીચેના ભાગમાં, તો આ y અક્ષ આ x અક્ષ 2 એકમ નીચે એટલે આ બિંદુ 0 - 2 અહીંયા છેદતી, તો આ રેખા આવી થશે. હવે જોઈ લેજો, આ આકૃતિ છે મિત્રો સમજવા માટે. y અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે એટલે આ બિંદુએ આ રેખા છેદે, આ રેખાનું સમીકરણ શોધવું છે. હવે આ રેખા કઈ હતી? 0 2 એટલે એ બિંદુ અહીંયા આવે, આમાંથી પસાર થતી રેખા એટલે એ રેખા આવી થશે. હવે આને સમાંતર અને ઉગમ બિંદુથી 2 એકમ નીચે છેદતી, તો આ રેખા 0 - 2 માંથી પસાર થાય છે, તેથી રેખાનું સમીકરણ y1 એટલે -2 બરાબર ઢાળ એટલે -√3x - 0, તેથી √3x + y + 2 = 0. આ બીજો જવાબ આપણો થયો મિત્રો. જોઈ લો. તો આમ આ એક્ઝામ્પલ પણ એકદમ સરળ છે. હવે 14મો એક્ઝામ્પલ. ઉગમ બિંદુમાંથી 14મો એટલે 10.2 નો 15મો. ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલ લંબનો લંબપાત -2 9 છે. પહેલા તો આપણે અહીંયા અને આકૃતિથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ આકૃતિ છે, એમાં -2 9, આ -2 9 એટલે અહીંયા આવશે, અને આ ઉગમ બિંદુ છે. આ ઉગમ બિંદુમાંથી આના પરનો લંબપાત એટલે આ રેખા છે, આ લંબપાત m થયો. આ રેખાનું સમીકરણ શોધવાનું થયું આપણે. હવે જોઈ લો, આ બિંદુના યામ -2 9, આ બિંદુ O. તો આકૃતિ મુજબ હવે ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલ લંબનો લંબપાત -2 9 છે આપણે લીધો. તો તે રેખાનું સમીકરણ શોધો. આ રેખા L નું સમીકરણ શોધવું છે. OM નો ઢાળ, તો ym ની બાદબાકી 9 - 0 છેદમાં -2 - 0 એટલે -2/9. હવે OM તે લંબ રેખા, તેથી L નો ઢાળ આના વ્યસ્તનો વિરોધી એટલે 9/3 થશે. ઢાળ મળી ગયો, બિંદુ આપેલું છે, તેથી રેખા L નું સમીકરણ y-y1 એટલે 9 બરાબર ઢાળ એટલે 9/2 ઇન્ટુ બ્રેકેટ x - x1 એટલે -2 માઈનસ માઈનસ પ્લસ થશે.
આવું થયું જોઈ લો તેથી આને સાદુરૂપ આપો 9x વત્તા 2y વત્તા 18 ને 18 36 ઇઝ ઇક્વલ ટુ 0 આ આપણો જવાબ થયો મિત્રો જોઈ લો જરા ધ્યાનથી જોઈ લો આ આપણો જવાબ થશે તો હવે આગળ જોઈએ મિત્રો સાદુરૂપ એકવાર ફરીથી ચેક કરી લો અહીંયા આકૃતિ પ્રમાણે OM નો ઢાળ -9/2 થાય અહીંયા ભૂલથી ઉપર નીચે બગડો ને નવડો થઈ ગયા છે તો અહીંયા -9/2 થશે સુધારી લેજો એટલે એના વ્યસ્તનો વિરોધી 2/9 થાય તો આનો ઢાળ થશે 2/9 હવે આનો ગુણાકાર કરો એટલે 9y - 81 equal to 2x plus 4 થશે એટલે આ જવાબ આવશે 2x minus 9y 81 આ બાજુ જશે એટલે plus 85 જવાબ આટલો સુધારી લેજો અહીંયા 9/2 ની જગ્યાએ 2/9 ભૂલથી લેવાયું હતું એટલે આપણો રકમમાં ફરક પડશે આ જવાબ થશે આપણો મિત્રો તો આ એક્ઝામ્પલ જરા ધ્યાનથી જોઈ લો બરાબર જવાબ ચેક કરતા જજો અને હવે આપણે 15મો એક્ઝામ્પલ જોઈએ હવે આપણે 15મા એક્ઝામ્પલ તરફ આગળ વધીએ 10.2 નો 11મો દાખલો છે રકમને ધ્યાનથી સમજો એક એક વાક્ય એક એક શબ્દનું અર્થઘટન કરીને તમને સમજાવી રહ્યો છું જરા ધ્યાન રાખજો આ એક્ઝામ્પલ IMP એક્ઝામ્પલ છે મોસ્ટ IMP A10 આકૃતિમાં આ x અક્ષ છે આ y અક્ષ છે અહીં 10 અહીંયા આવે 2 3 અહીંયા 2 આ 3 એટલે 2 3 અહીંયા આવે એને જોડતો રેખાખંડ એટલે આ જોડતો રેખાખંડ થયો એને લંબ આ રેખાખંડને લંબ અને જેનું 1/n ગુણોત્તરમાં વિભાજન કરે તો આ મેં રેખા લીધી છે આ રેખા L આ રેખાખંડ AB ને લંબ છે અને આ બાજુ 1 છે અને આ બાજુ n છે 1/n ગુણોત્તરમાં વિભાજન કરે છે તો આ રેખાનું સમીકરણ શોધો તો પહેલા આપણે આ રેખાનું સમીકરણ શોધવું હોય તો આ રેખાનો ઢાળ અને આ બિંદુ P બંને જોઈએ તો પહેલાનો ઢાળ આ રેખા અને લંબ છે એટલે પહેલા તો હું રેખા AB નો ઢાળ શોધું રેખા AB નો ઢાળ y યામની બાદબાકી છેદમાં x યામની બાદબાકી એટલે 3 થશે અને આ રેખા અને રેખાખંડ AB લંબ છે તેથી L નો ઢાળ m આના વ્યસ્તનો વિરોધી એટલે -1/3 ઢાળ મળ્યો આ રેખાનો ઢાળ મળી ગયો હવે બિંદુ શોધીએ કે બિંદુ P રેખાખંડ AB નું A તરફથી 1/n ગુણોત્તરમાં વિભાજન કરે છે તેથી P ના યામ બરાબર હવે સૂત્ર મૂકીએ 1 n mx2 nx1 m n nx ny2 ny1 m n આ સૂત્ર છે એ તરફથી છેદ એના યામ પાછળ મૂકે અહીંયા x2 y2 એટલે b ના યામ થશે 2 3 તો આપણને p ના યામ મળી ગયા તો આ યામ થશે 2 n upon 1 n અને 3 upon 1 n આ p ના યામ થયા હવે આપણને બિંદુ મળી ગયો અને ઢાળ મળી ગયો તો રેખાનું સમીકરણ y minus y1 એટલે 3/1 n is equal to ઢાળ તો ઢાળ થયો -1/3 x minus x1 એટલે 2
પ્લસ n અપોન 1 પ્લસ n. તો હવે આનું સાદુરૂપ આપી દો. આપણને ફક્ત લસા લઈ અને ચોકડી ગુણાકાર કરવાનો છે. એટલે પહેલા હું લસા લઈ લઉં છું. આ 1 પ્લસ n into y, 1 plus n into y minus 3 છેદમાં 1 plus n છેદ is equal to આ માઈનસ કૌંસમાં આ x into 1 plus n આ minus 2 minus n. તો હું આટલાનો જ લસા લઉં છું. આ 1 plus n x સાથે ગુણાયા minus 2 minus n આવ થયું અને એના છેદમાં 3 into 1 plus n એમાં 3 વધશે. 3 ને હું આની સાથે ગુણી દઉં છું. આવું થશે. એટલે 1 plus n બંને બાજુ કેન્સલ થયા. 3 વધ્યું આની સાથે ગુણાયું એટલે આ થશે 1 plus n. એક જ મિનિટ. આ બંનેનો ગુણાકાર કરો એટલે 1 plus n into x આ થયું પ્લસ 3 into 1 plus n into y આવું થયું is equal. હવે આ ચલ પદ રહ્યા. આ માઈનસ માઈનસ પ્લસ 2 આ માઈનસ માઈનસ પ્લસ n. હવે આનો ગુણાકાર માઈનસ into minus 9 થાય. જમણી બાજુ લઈ જાવ એટલે પ્લસ 9 થાય અને 9 ને 2 11 થશે એટલે આ બાજુ રહેશે 11. તો આ આપણો જવાબ થયો મિત્રો. ખૂબ જ અગત્યનો દાખલો. માત્ર સાદુરૂપમાં થોડુંક ધ્યાન રાખવું પડે એવું છે. તો બહુ સરળ દાખલો છે. આમાં 10મા ધોરણના વિભાજન કરતા બિંદુના યામ શોધવાના સૂત્રનો અહીંયા ઉપયોગ કર્યો છે. mx2 nx1 m n વાળા સૂત્રનો, અહીંયા my2 ny1 m n વાળા સૂત્રનો ઉપયોગ કરેલો છે. ધ્યાન રાખજો. હવે એવો જ એક એક્ઝામ્પલ વધુ જોઈએ. અહીંયા 16મો દાખલો 10.2 નો 19મો દાખલો છે. જોઈ લો. બિંદુ R જે રેખાના અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું તો x અક્ષ આ છે, આ y અક્ષ છે. એટલે આ x અક્ષ ને y અક્ષ વચ્ચે આ રેખાખંડ બને છે. આ રેખાખંડનું 1:2 એટલે a ના યામ a0 b ના યામ 0b. આના આ બાજુનો 1 આ બાજુનો 2 1:2 ગુણોત્તરમાં આ રેખા r HK બિંદુએ વિભાજન કરે છે. એવું કહ્યું છે. બિંદુ R એટલે આ R બિંદુ જે રેખાના એટલે આ રેખાના અક્ષો વચ્ચે બનતા રેખાખંડ, તો આ અક્ષો વચ્ચે બનતો રેખાખંડ એનું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આ રેખાનું સમીકરણ શોધો. હવે જુઓ. હવે ફરી રકમને એક બે વાર વાંચી લો મિત્રો અને ફરી સમજો, પછી આપણે દાખલો. રકમને ફરી વારંવાર વાંચો અને દિમાગમાં ઉતારો. બિંદુ RHK એટલે આ બિંદુ જે રેખાના અક્ષો વચ્ચે બનતા રેખાના એટલે આ રેખા લો. આ રેખા છે. આ રેખા ના અક્ષો વચ્ચે બનતો રેખાખંડ એટલે આ એ રેખાખંડ AB એનું આ બિંદુ 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આ રેખાનું સમીકરણ શોધો. તો આ રેખા માની લો કે x અક્ષ પર A અને y અક્ષ પર B અંતઃખંડ કાપે છે. એટલે રેખાનું સમીકરણ પહેલા આપણે એ લઈએ. ધારો કે રેખા અક્ષોને A0 અને 0B માં છેદે છે. તેથી રેખાનું સમીકરણ
અંતઃખંડના સૂત્ર મુજબ x upon a plus y upon b equal to 1 થયું. આવું થયું. આ રેખાનું સમીકરણ. હવે a અને b તો રકમમાં ક્યાં આપેલા ન હતા. તો આપણે જોઈએ કે બિંદુ RHK રેખાખંડ AB નું a તરફથી 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તેથી R ના યામ HK R તો વિભાજન કરતો બિંદુ છે. કોનું? રેખાખંડ AB નું 1:2 સૂત્ર મૂકે 1:2 ગુણોત્તરમાં એટલે આવું થયું. વિભાજન કરતા બિંદુનું સૂત્ર મૂક્યું. A ના યામ અહીંયા પાછળ આવશે, B ના યામ આગળ આવશે. એટલે H બરાબર 2a/3 K બરાબર b/3. તેથી અહીંયા a બરાબર 3h/2 અને b બરાબર 3k. આ કિંમત સમીકરણ 1 માં મૂકતા હવે સમીકરણ 1 પરથી માગેલ રેખાનું સમીકરણ x/a એટલે 3h/2 plus y/b એટલે 3k = 1 સાદું 3 વડે ગુણી દો તો આપણને આનો જવાબ આવશે 2x/h plus y/k = 3. આ આપણો જવાબ આવે મિત્રો. હવે એ જ રીતે આ એક્ઝામ્પલ જરા ધ્યાનથી જુઓ. રેખાના સમીકરણની સંકલ્પનાનો ઉપયોગ કરીને આ ત્રણ બિંદુઓ આ a b c સમરેખ છે અને નામ આપી દઉં છું a b અને c. સમરેખ છે એમ સાબિત કરો. તો ત્રણ બિંદુઓ સમરેખ તો અનેક રીતે સાબિત કરી શકાય, ઘણી ઢગલાબંધ રીતે સાબિત કરી શકાય છે. ઢાળની રીતે સાબિત કરાય, અંતરસૂત્રથી સાબિત કરાય, જે આપણે અગાઉ ભણી ગયા છીએ. હવે એના સિવાય રેખાની સંકલ્પનાનો ઉપયોગ કરીને તો ત્રણે ત્રણ બિંદુ સમરેખ છે એમ ક્યારે કહેવાય કે ત્રણ પૈકીનું કોઈ પણ એક બિંદુ બાકીના બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમાધાન કરે. તો આપણે સૌપ્રથમ રેખા AB નું સમીકરણ શોધીએ. તો રેખા AB નો ઢાળ 2 - 0 છેદમાં -2 - 3 એટલે -2/5 થયું. આ AB નું ઢાળ થયો માટે રેખા AB નું સમીકરણ y y1 એટલે 0 બરાબર ઢાળ એટલે 2/5 x - x1 5y = -2x + 6 એટલે આ રેખા AB નું સમીકરણ થયું 2x + 5y = 6. આ રેખા AB નું સમીકરણ થયું. હવે A અને B માંથી પસાર થતી રેખા છે. હવે જો C બિંદુ આ રેખા ઉપર હોય તો ત્રણેય બિંદુ એક જ રેખા પર છે એટલે કે સમરેખ છે તેમ કહેવાય. તો આપણે C બિંદુ ચેક કરીએ. હવે C 8 2 માટે આ C બિંદુ ચેક કરીએ છીએ. તો આની LHS લઈ લઉં છું. LHS 2x + 5y = 2 × 8 5 × 2. હવે અહીંયા જુઓ એ સમરેખ છે કે નહીં
તો આપણે સાબિત કરવાનું છે એટલે હવે આને આપણે ચેક કરી લઈએ, એકવાર સાદુરૂપ ચેક કરી લઈએ. જો મિત્રો રકમ એકવાર ફરીથી ચેક કરી લો. 10.2 સ્વાધ્યાયનો 20મો દાખલો છે. અહીંયા બી બિંદુના યામ -2 છે. ચેક કરો, મારી ભૂલ હતી. અહીંયા -2 કરો એટલે હવે આનો ઢાળ -2 -0 એટલે -2 -0 છેદમાં તો અહીંયા +2/5 આવશે, +2/5 આવશે એટલે અહીંયા +2x -6 આવશે એટલે જવાબ આવશે 2x - 5y = 6. આવો જવાબ. હવે આ બિંદુ આના પર છે કે નહીં ચેક કરવાનું છે. તો આપણે ડાબી બાજુ લીધી 2x - 5y, 2x - 5y 8 × 16 - 10 = 6 = RHS. જમણી બાજુ આવી ગઈ. તેથી આ બિંદુ C એ રેખા AB પર છે એવું સાબિત થયું, કારણ કે C બિંદુના યામ રેખા AB ના સમીકરણનું સમાધાન કરે છે. એટલે C બિંદુ રેખા AB પર છે. તેથી ત્રણેય બિંદુઓ A, B અને C સમરેખ છે. આવું સાબિત થયું મિત્રો. તો જો તો આમ આપણે આ 17 એક્ઝામ્પલ સુધી જોયા. હજુ વધુ એક્ઝામ્પલ આપણે જોવાના છે. એ હવે આના પછીના લેક્ચરમાં જોઈશું. લેક્ચર નંબર 4 એક્સરસાઇઝ માં આપણે 23 દાખલાઓ ગણવાના છે. તો આજે આપણે 17 દાખલા સુધી જોયું. હવે પછીના પીરિયડમાં 18 થી 23 અને તેના પછી આગળની એક્સરસાઇઝ જોઈશું.